એક ગુરુજી હતા ને એક ચેલો હતો. ગુરુજી તો બિચારા ઉપવાસ કરીને સાહેબ ડુબરા પાતળા બની ગયા હતા. અને ગુરુજી પાસે જે લોકો પ્રસાદી લઈને આવે, કોઈ કેળા લઈ આવે, કોઈ સફરજન લઈ આવે, કોઈ લીલા નારિયેળ લઈ આવે. ગુરુજી તો ઉપવાસ રહેતા હતા, એ તો બિચારા કાંઈ ખાય નહીં, ચેલો ખાધા રાખે. અને ખાઈને ચેલો પહેલવાન જેવો અલમસ્તાન થઈ ગયો. હવે એક દિવસ ગુરુ અને ચેલો જંગલમાં હાલ્યા જતા હતા. એમાં સામેથી એક સાવજ આવતો હતો. ચેલાએ વિચાર કર્યો, ગુરુજી તો સાલિયા પાંખિયા જેવા છે, એનું શરીર તો સાવ ડૂબડું છે, એ તો ઠેકડો મારીને ઝાડવા માથે ચડી જશે. મારાથી તો ઝાડવા માથે ચડાય એમ છે નહીં, કારણ કે મારું શરીર સાવ અલોદરું છે. એટલે એણે મગજ શક્તિ લડાવી. ગુરુજીને ધડીંગને એક ઠપાટ મારી લીધી. અને ગુરુનો મગજ ગયો કે મારો શિષ્ય, મારો ચેલો અને મને ઠપાટ મારે. ચેલાનો તો કાટલો ઝાલીને પછાડીને નાખી દીધો નીચે, ને ગુરુજી ચેલા માથે ચડી ગયા. બરાબર ચેલો નીચે ને ગુરુજી માથે ચેલાનો કાટલો ગરદન ઝાલી અને માથે બેઠા હતા. એવામાં તો સાવજ આવી ગયો, ગુરુજીને માથેથી ઉપાડીને વયો ગયો. એટલે માણસે કીધું છે કે ગુરુ કરતાં ચેલા સવાયા હોય.